પંચદેવ પાર્ક છે. તુરંત 5 મંદિર આવેલા છે, જે એક જ મંદિરની અંદર જો અહીંથી ચડીને આપણે ઉપર જવાનું છે. કોતરીને બનાવેલું છે. હેલો મિત્રો, કેમ છો? ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હું આવી ગયો છું આજે પંચદેવ પાર્કમાં, જ્યાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલું છે. અને આજે તમને આ પાર્કની હું પૂરી માહિતી આપવાનો છું અને તમને વિઝિટ કરાવું કે એક નવું ગાર્ડન બન્યું છે. ત્યાં ગાર્ડનની અંદર મસ્ત મજાનું એક મંદિર બની રહ્યું છે. તો ચાલો તમને એન્ટ્રી ગેટથી તમને બતાવવાની કોશિશ કરીશ. આપણે એન્ટ્રી ગેટ પર જઈએ, તમને હું ગેટ બતાવું. જે આપણે તમને કેવું ગેટમાંથી તમને માહિતી પૂરી આપવાની કોશિશ કરી કે ગેટ પહેલાં તો એનો એન્ટ્રી ગેટ છે. 2 ગેટ આવેલા છે. એક એક્ઝિટ ગેટ પાછળની સાઈડ છે, મંદિરની પાછળ છે, અને એક ગેટ છે એન્ટ્રી ગેટ. એ તમને હું પહેલાં બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો આપણે જઈએ. તો આપણે જઈ રહ્યા છે, અહીંયા આપણે ગેટ છે. આ પંચદેવ પાર્ક છે. તો ચાલો આપણે અંદર ગેટમાં એન્ટ્રી કરીએ. સરસ મજાનું પહેલાં તો અહીંયા તો ગેટ આપેલો છે, જે આપણે ગેટની અંદર સૌપ્રથમ જોશું. અહીંયા છે મસ્ત વોકિંગ માટેનું એક રસ્તો આવેલો છે, અને આ બાજુ પણ છે. બંને છેડે આવેલું છે કચરા માટેનું મસ્ત મજાનું. અહીંયા એક બેરિયલ મૂકેલું છે, જે ડસ્ટબિન, જે કોઈ કચરો હોય તો આમાં બધા નાખી શકે. આ સરસ મજાનું ગાર્ડન આવેલું છે. જો અહીંયા જો આ રીતનું મંદિર છે, મસ્ત સરસ મજાનું બની રહ્યું છે. કેમ છો? બસ મજામાં. મોર્નિંગ વોકિંગ માટે આવ્યા? હા, વોકિંગ માટે આવ્યા છો. કે ઘણા ટાઈમથી મંદિર બની રહ્યું છે, તો જો તમને કંઈ ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો. તો શું માહિતી છે તમારા પાસે છે? આ શંકર ભગવાન માટેનું મંદિર છે. આનાથી થોડુંક દૂર અરાઉન્ડ 1 કિલોમીટર સોમેશ્વર મહાદેવનું મંદિર છે. તો આ એરિયાની અંદર આમ પણ કોઈ હિન્દુ દેવી દેવતાઓનું મંદિર નથી. ઓકે. તો એની જરૂરિયાતને અનુલક્ષીને જીઆઈડીસીની આ ગાર્ડનની અંદર શંકર ભગવાનનું મંદિર આજથી 2 વર્ષ પહેલાં પ્રપોઝ થયેલું, અને પછી લોકોના સાથ સહકારથી અત્યારે એનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે. ઓકે. જ્યારે આ મંદિર બની જશે ત્યારે આ મંદિર અને આ ગાર્ડનની રોનક કંઈક અલગ જ હશે. ઓકે. ખાસ કરીને સિનિયર સિટીઝન માટે એક મસ્ત બેસવા માટેનું સ્થળ બની જશે. હા હા. અને યંગ જનરેશન માટે પણ અહીંયા સરસ વોકિંગ ટ્રેક છે, એની આજુબાજુમાં સરસ ઝાડવા છે, તો એકદમ નેચરલ ફીલ આવે છે જ્યારે વોકિંગ કરવા માટે આવે ત્યારે. ઓકે. તો આ બહુ સરસ જગ્યા છે કે જે તમે એટલીસ્ટ એક વખત તો વિઝિટ કરવી જ જોઈએ તમારે આ જગ્યા. બરાબર છે. ઓકે. તો બધા અંકલેશ્વર જે પણ આ બ્લોગ જોતા હોય તો એમને ખાસ માહિતી આપી છે ભાઈએ, તો જરૂરથી આવજો. અને મંદિર આ અહીંયા મંદિર છે એ ગાર્ડન વ્યૂ બિલ્ડિંગ છે, એની બાજુમાં આ બિલ્ડિંગ છે. હા. અને આ કાસા બિલ્ડિંગ ને? કાસા રિયો. ઓકે ઓકે. એ 3 બિલ્ડિંગ છે જેની બાજુમાં નિયમ ચોકડીથી જસ્ટ અરાઉન્ડ 200 મીટરની આજુબાજુ આ ડિસ્ટન્સ આવેલું છે, ગાર્ડન સિટીવાળા રોડ ઉપર. અને માહિતી આપી પ્રમાણે એમનો આભાર છે. થેન્ક યુ સો મચ. આ જો રાઇડ્સ છે બધી, જે નાના છોકરાઓ માટે મસ્ત મજાનું અહીંયા રમી શકે છે. મસ્ત મજાનું અહીંયા લસરપટ્ટી આપેલી છે અહીંયા જો, અને હિંચકો પણ આવેલો છે. મસ્ત મજાના જો નાના છોડ વાવેલા છે. ચારે બાજુ ડસ્ટબિન જોવા મળે છે તમને. જુઓ આ ડસ્ટબિન તમને ગાર્ડનમાં કોઈ જગ્યાએ કચરો પડેલો નહીં જોવા મળે. હા જો આ એક નામ લખેલું છે, જીલ કુમાર ભીમભાઈ પટેલના. આ જો આ રીતનું છે. અને અહીંયા મસ્ત મજાનું પાણી પણ આવી રહ્યું છે. આ પીવા માટેનું પાણી છે. ચારો બાજુ બિલ્ડિંગ છે. જુઓ આ તમે અહીંયા જોઈ શકો છો. મસ્ત સ્ટ્રીટ લાઇટ આપેલી છે વચ્ચે વચ્ચે. અને કંઈક આ રીતનું મંદિર છે. જો આ પથ્થર પડેલા છે અહીંયા. આ જો એમાં કોતરીને બનાવેલું છે. જો આ રીતે પથ્થર પડેલા છે. જો માર્બલ છે. અને આ પથ્થર શું નામ છે કોમેન્ટ કરી લેજો આ પથ્થરનું. અને અહીંયા પથ્થર પડેલા છે. જુઓ, અને આ રીતે મંદિર બની રહ્યું. તાર મારેલા છે. અહીંયા ફેન્સિંગ છે. જો અંદર જવાય હોય તમને હું અંદરથી બતાવીશ કે અંદરથી કેવો નજારો છે મંદિરનો. મંદિરનું કામ કરો છો? ઓકે. કેટલા ટાઈમથી મંદિર બને છે? 12 મહિના થઈ ગયા છે. બરાબર છે. હવે આ મંદિરનો વિડીયો બનાવતો હતો, વ્લોગ બનાવતો હતો. હવે મને માહિતી જોઈએ છે શાનું મંદિર બની રહ્યું છે? મહાદેવ મંદિર બની રહ્યું છે. ઓકે. તમે અહીંયા કામ કરો છો? ગણપતિ ભગવાન, અંબે માતા, બીજા ભગવાન ને 5 મંદિર. 5 મંદિર ટોટલ બની રહ્યા છે. ઓકે. અને આ પથ્થર કયા છે? કયા? ઢાગંદ્રા પથ્થર એવું નામ છે એનું. બરાબર છે. બધું માર્બલ પથ્થર જ કહેવાય ને? અલગ પથ્થર નહીં, ખારો પથ્થર કહેવાય. ખારો પથ્થર કહેવાય. પથ્થર ડિઝાઇન થઈને આવે કે તમે અહીંયા ડિઝાઇન થઈને આવે? હવે આપણે અંદર જઈ શકાશે ને? હા, જઈ શકાય. પછી સીડી રહી ને. ઓકે. પાછળ સીડી છે. હા, આ સીડી રહી ને. આ સીડી દેખાય ને, અહીંથી જઈ શકાય. હા. સારું. આપણે ચાલો તો આ મિત્રો આપણે અંદર જઈએ અને અંદર જઈને તમને બતાવું. અહીંયા એક સીડી આવેલી છે. જો અહીંથી ચડીને આપણે ઉપર જવાનું છે. તો પહેલાં તો અહીંયા તમને બતાવી દઉં. અહીંયા મંદિર છે. જો સરસ બધા એક અહીંયા મંદિર છે. બધા દર્શન માટે આવતા હશે. તો ચાલો પહેલાં તો આપણે દર્શન કરી લઈએ.
આ રીતે છે. દર્શન કરી લીધા છે અને આપણે હવે જઈશું મંદિરની ઉપર. તો આપણે મંદિરના ઉપરના ભાગે આવી ગયા છે. આ મસ્ત મજાનો એ ઘડી એન્ટ્રી ગેટ છે અને જો ઉપર ડિઝાઇન જુઓ કેટલી સરસ મજાની ડિઝાઇન આપેલી છે. જો એક અહીંયા મંદિર છે, નાનું મંદિર અહીંયા છે, એની સામે બીજું મંદિર છે. અને અહીંયા જુઓ તમે એન્ટ્રી છે બતાવું તો તમને ખ્યાલ આવે. તો આપણે આવી ગયા છે જે મંદિરના કોર્નર પર. જો અહીંયાથી તમને બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા જુઓ આ એક અહીંયાથી આ મંદિર છે. અહીંયા જે કંઈ આ રીતનું છે. જો મસ્ત ડિઝાઇન આપેલી છે મંદિરની, જે હજુ બની રહ્યું છે. જ્યારે મંદિર બની જશે ત્યારે પણ તમને એક્સપ્લોર કરાવીશ કે કેવું મંદિર બન્યું છે. શરૂઆતથી આ રીતનું કંઈ મંદિર બની રહ્યું છે. ટોટલ મંદિરની વાત કરું મેં, આ મોટું મંદિર છે એની અંદર 1 આ 2 3 4 5 ટોટલ 5 મંદિર આવેલા છે જે એક જ મંદિરની અંદર છે. તો ઘણું મોટું આ મંદિર છે. તમે બધા આવી શકો છો અહીંયા અને વિઝિટ કરી શકો છો. અહીંયાથી નજારો કંઈ આ રીતનો છે. આ ગાર્ડન છે મસ્ત મજાનું. એન્ટ્રી ગેટ તો સામે છે, ત્યાં બતાવ્યું તમને પ્રમાણે. અને તમને એક્ઝિટ બીજો ગેટ છે એ તમને બતાવું. આ ગેટ છે જો. આ એક અહીંયા પણ એક બોર્ડ મારેલું છે જો, પંચદેવ પાર્ક મુલાકાત બદલ આભાર. આટલું એક ગેટ છે અને અહીંયા એક્ઝિટ ગેટ છે જો મિત્રો. આ રીતનો એક એક્ઝિટ ગેટ છે. બંને બાજુથી બધા આવી શકે છે, એવું કંઈ છે નથી. ભાઈએ કીધું એ પ્રમાણે મંદિર પંચદેવ મહાદેવ મંદિર છે, એમાં ટોટલ 5 મંદિર છે. અને ચાલો તો આપણે આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમે અંકલેશ્વરમાં કઈ જગ્યાએથી બ્લોગ જુઓ છો અને કયા એરિયામાંથી તમે કોમેન્ટ કરી દેજો. અને બીજું કે કયા તમને જે ખ્યાલ હોય એ તમે લોકેશન કહો તો એ જ લોકેશનનું આપણે તમને વ્લોગ બનાવીને હું મૂકીશ. તમે કોમેન્ટ કરજો કે કઈ જગ્યાનો વ્લોગ બનાવવો જોઈએ. તો ચાલો આપણે વ્લોગને આપણે એન્ડ કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.